રાજકોટના એસ્ટ્રોન ચોક પાસે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। 20થી વધુ ફ્રૂટની લારીઓ સળગાવી રાજકોટમાં નાના ધંધાર્થીઓ પર આભ ફાટ્યું છે। લારીઓ આગની ચપેટમાં આવતા મોટું નુકસાન પહોંચ્યું છે અને એક આગમાં વિશ્વાન પૂંજાયા છે। નુકસાન થયું છે, વળતર મળે તેવી વેપારીઓની માંગ છે। 25 લાખથી વધુનું નુકસાન થયા હોવાનું સામે આવ્યું છે। ગૌતમનગર મોદી ભરા નિસારે ની જ રહી અને અહીંયા આવતા આવતા બે ફાઈગર બિગર આવી ગયા હતા, ઉલાવતા હતા, પણ અમે આવીને જોઈને તો અમારો જીવ બરી ગયો કે આ હું આ ક્યાં કેમ કેમ હેરગું। 12 વાગે અમે અહીં ગયા, 12 વાગે અમે બેઠા હોય, વરસાદ હોય ને ચોમાસો હોય, ઠંડી હોય, શિયાળો હોય, તમે અહીં બેઠા જ હોય, તાપ કરીને ઓલું કરીને કે આમ ઠંડી હોય કે વરસાદ હોય તો અમે અહીં બેઠા જ હોય ખૂણામાં કે અમારે કે આ માલ અત્યારે તમે જો એક રેકડીમાં 15 20 આ 30-35 લાખની નુકસાની આવી છે। અમારે ટકનું લઈને ટકનું ખાય, દલાલાની મૂડી 6-7 લાખ રૂપિયા દલાલાની મૂડી થઈ ગઈ અમારે।